નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિર રોડ ઉપર આજે સવારે એક સ્વિફ્ટ કાર રોડ વચ્ચે આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સ્વિફ્ટ કારના ચાલકને મોઢા ઉપર સામાન્ય ઇજાઓ થઈ હતી। એક્સિડન્ટને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત ચાલકની મદદ કરી હતી। રસ્તાની વચ્ચોવચ્ચ ડિવાઈડર વગર ઊભા કરાયેલા સ્ટ્રીટ લાઇટના થાંભલાના કારણે આ જગ્યા ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે। વધુમાં રસ્તા વચ્ચે લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરને કારણે વાહનો સ્લીપ થતા હોય છે। હજી ગઈકાલે જ એક મોટરસાયકલ ચાલક ગટરના ઉભરાતા પાણીના કારણે સ્લીપ થઈને પટકાયો હતો, જેમાં વાહન અને મોટરસાયકલ ચાલક બંનેને ઈજાઓ થઈ હતી। ત્યારે આજે ફરી એકવાર ડિવાઈડર વગર અધવચ્ચે ઊભા કરાયેલા સ્ટ્રીટ લાઇટના થાંભલાની કારણે એક કાર ચાલક તેમાં ભટકાઈ ગયો હતો। ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે, જેમાં 1 મહિના સુધી ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં રાજપીપળામાં પણ આ જ પ્રકારનો એક કાર્યક્રમ થયો હતો। ત્યારે આવા કાર્યક્રમો કરવા કરતાં આવા રોડ રસ્તાઓમાં જે ખામીઓ છે, જો તંત્ર તેને સુધારે તો લોકોના જાનમાલનું નુકસાન થતું અટકે તેમ છે। ત્યારે આજે હરસિદ્ધિ માતાના રોડ ઉપર સવારના સમયે સ્ટ્રીટ લાઇટના થાંભલામાં સ્વિફ્ટ કાર ચાલક દ્વારા ભટકાઈ જતા વાહનને પણ ઘણું મોટું નુકસાન થયું હતું અને અકસ્માતને પગલે અન્ય રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ રાજપીપળા શહેર અને આસપાસના વિસ્તારોમાં જે રોડ રસ્તાની ખામીઓ છે, ખોટા ટર્નિંગ છે, ખોટા બમ્પ છે, ક્યાંક ખાડા છે, ક્યાંક વારંવાર અકસ્માતો સર્જાય છે, તેવા બ્લેક સ્પોટને શોધીને નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર, પોલીસ, આરટીઓ અને વાહન વ્યવહાર વિભાગ આ રોડની ખામીઓને સુધારે તો ઘણા બધા લોકોના જીવ પણ બચી શકે છે। આ જ પ્રકારના ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।